ડૉક્ટર યજ્ઞેશ દવે સાથે વાર્તાલાપ કરવો એટલે એક વિશાળ વટવૃક્ષનો પરિઘ માપવાનો પ્રયત્ન કરવો. વિજ્ઞાન ક્ષેત્રના પીએચડીના સંશોધનથી લઈને કલાઓની ઊંડી સૂઝ અને સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં ખેડાણ, આવા વિશાળ પટ ઉપર વિસ્તરેલા એમના વૈવિધ્યપૂર્ણ કર્તૃત્વમાં એક મહત્વનો પડાવ તે આકાશવાણીમાં એમનો દીર્ઘ કાર્યકાળ. કારકિર્દી અને રસના વિષયોની આ વિવિધતાએ જીવનને અખિલાઈથી જોવાની એમને દ્રષ્ટિ આપી છે, જે આ સંવાદમાં સહજપણે ઝીલાય છે. આકાશવાણીમાં એમના 13 જેટલા દસ્તાવેજી નિર્માણોને રાષ્ટ્રીય સ્તરે 2001 અને 2002ના વર્ષોમાં પુરસ્કૃત કરાયા હતા. આકાશવાણીના કેન્દ્ર નિયામક તરીકેના એમના કાર્યકાળ દરમિયાન એમને અનેક મહાનુભાવોના સંપર્કમાં આવવાની અને રેડિયોના સંગ્રહ અર્થે મુલાકાતોનું આયોજન અને નિર્માણ કરવાની એમને તક મળી. એમણે કરેલી અથવા એમના કાર્યકાળ દરમિયાન રેકોર્ડ કરાયેલી મુલાકાતોમાં પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, પુરુષોત્તમ માવળંકર, ભોળાભાઈ પટેલ, સુનીલ કોઠારી, મહાશ્વેતા દેવી, પ્રાધ્યાપક જયંત નાર્લીકર, ગણેશ દેવી, સનત મહેતા, હરિવલ્લભ ભાયાણી, ગુલામ કાદિર ખાન, રાજમોહન ગાંધી, નરોત્તમ પલાણ, પ્રોફેસર ભીખુ પારેખ, મહેન્દ્ર મેઘાણી, તખ્તસિંહ પરમાર જેવા અનેક વ્યક્તિત્વોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમના નિબંધો, બાળ સાહિત્ય અને કાવ્યો માટે એમને ગુજરાત સાહિત્ય અકાદમીના અને સાહિત્ય પરિષદના અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. એમના કાવ્ય સંગ્રહો, નિબંધ અને પ્રવાસ લેખોના સંગ્રહો, અનુવાદો, બાળ સાહિત્ય અને દીર્ઘ મુલાકાતના અનેક પુસ્તકો પણ પ્રગટ થયા છે. દેશમાં યોજાતા અનેક રાષ્ટ્રીય સાહિત્યિક પરિસંવાદોમાં એમણે વક્તવ્યો રજૂ કર્યા છે. એમના કાવ્યોના અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ અને બંગાળી જેવી ભાષાઓમાં અનુવાદો થયા છે. આ ઉપરાંત તેઓ અખબારોમાં નિયમિત કટાર લખે છે. એમની સાથેનો આ વાર્તાલાપ એમના બહુઆયામી વ્યક્તિત્વ અને લેખન યાત્રાનો પરિચય કરાવશે. આજે પ્રસ્તુત છે રાજકોટ નિવાસી ડૉક્ટર યજ્ઞેશ દવેની મુલાકાતનો પૂર્વાર્ધ. યજ્ઞેશભાઈ, આપને આદરપૂર્વક આવકારું છું. નમસ્કાર, કેમ છો? બસ મજા છે આરાધનાબેન. અને ઓસ્ટ્રેલિયા અમે અહીંયા ભારતમાં અને વચ્ચે સેતુ સધાયો છે સંવાદનો. યજ્ઞેશભાઈ, આજે અપૂર્વ અવસર છે, કારણ કે અપૂર્વ અવસર એ રીતે છે કે એક મુલાકાત કરતા બીજા મુલાકાત કરતાની મુલાકાત કરી રહ્યા છે, અને બીજું એ પણ છે કે તમારી જેમ મુલાકાતો લેવા ટેવાયેલા છો તમે, અને મુલાકાત આપવાનો તમે કહો છો એમ આ તમારો પહેલો અવસર છે, એટલે એ રીતે પણ આ એક અપૂર્વ અવસર છે. તો આપણે વાત માંડીએ મુલાકાતની. સાહિત્યના ઘણા ખરા પ્રકારોમાં તમે કામ કર્યું છે. આ જુદા જુદા રંગોનો એક સાથીઓ છે તમારી સર્જકતાએ. એમાં એક મહત્વનો રંગ એ મુલાકાતોનો છે. તમારા સર્જનની કલ્પના મેઘધનુષ તરીકે કરીએ તો એમાં મુલાકાતોનો રંગ કયો? મુલાકાતોનો રંગ હું કહું કે આસમાની આકાશનો, એક ખુલ્લાપણાનો, એક વિશાળતાનો. સફળ મુલાકાત કોને કહો છો? ક્યારેક કોઈની મુલાકાત લઈને નિરાશ થવાય એવું બને, અને એવું બને ત્યારે ક્યારે બને એવું? સફળ મુલાકાત એટલે શું? તો મારી દ્રષ્ટિએ એ છે ને, બહુ જ નેચરલ, સાહજિક હોવી જોઈએ, કે જેમાં મુલાકાત આપનારો છે અને લેનારો એ એકદમ સાહજિક વાતચીત કરી રહ્યા હોય અને એમાંથી વિષય નીકળે. પોતે તૈયાર કરેલા વિષયો પણ હોય, મુલાકાતમાંથી પણ તો વિષયો નીકળતા જાય, એમ એક સરસ સંવાદ ચાલતો જાય. ડોસીમાના ડાબલા હોય, એમાંથી એકમાંથી બીજો ડાબલો આપણે રમત રમતા એમ નીકળતી જાય, વાતો નીકળતી જાય, સમજાતી જાય, પાછી સમજાતી જાય, અને એમાં કંઈક માહિતી મળવી જોઈએ, કંઈક વિરાટ જીવે લેવાયેલી હોવી જોઈએ, એમાં એક ઉષ્મા પણ આપણને દેખાવી જોઈએ. તમે એક જમાદારને તરીકે, એક કોર્ટ બેલિસ તરીકે મુલાકાત લો તો એની મજા નથી કઈ. તો આ પ્રકારની મુલાકાત લેવાય તો અને ઘણી વાર ટેક્સફુલ પણ થવું પડે. તમારે એક પ્રકારનું કુશળતા, એક પ્રકારનું જેને સારા અર્થમાં કહીએ એવી ચાતુર્ય બતાવવી પડે, કે જ્યાં મુલાકાત આપનાર છે એ બહુ ફંટાઈ જતો હોય તો તમારે બહુ જેને એક નાજુક જોડ આપીને પાછા રસ્તા ઉપર લાવવા પડે. એટલે ઘણી બધી કૌશલ્ય મુલાકાત લેનારમાં પણ માગી લે છે.
અને જેમાં તમને કશું મળે, તમને માત્ર સ્થૂળ માહિતી ન મળે, એના અંતરંગમાં પણ તમે પ્રવેશ કરો. એના ઘણા ખૂણા ખાચકાઓ છે, એમાંથી અનાયાસે પણ એ તમારી પાસે હૃદય ખોલી દે. કોઈ ચિત્રકાર સંગીતકાર આવે અને તમે એ વિષયનું તમને જરા પણ જો જ્ઞાન ન હોય તો તમે મુલાકાત ન લઈ શકો. એટલે શું મુલાકાત લેનારની પણ એવી એક તૈયારી હોવી જોઈએ, એક સજ્જતા હોવી જોઈએ. એક સર્જક ચેતના બીજી સર્જક ચેતનાને પોતાની ચિનગારી દ્વારા પ્રગટાવી શકે એવા કદાચ પ્રેરક અનુભવો પણ આકાશવાણી દ્વારા મળેલા મહાનુભાવોએ તમને કરાવ્યા હશે. એવો કોઈક પ્રસંગ હશે જે અમને યાદ કરીને કહી શકો? દરેક મુલાકાતમાંથી મને કશુંક ને કશુંક એવું જેને એનલાઇટનિંગ કહેવાય એવું મળ્યું છે. આપણે વિચાર કરીએ કે અત્યારે તો અહીંયા અને ગમે ત્યાં જે ગે સેક્સ વિશેની બહુ જ ગેરમાન્યતાઓ છે અને સમાજમાં ટેબુ પણ છે. ગુજરાતના બહુ જ મોટા ગે એક્ટિવિસ્ટ માનવેન્દ્રસિંહ ગોહિલ સમાજના એક વર્ગ તરફ જોવાની આખી બધી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે આ માણસ સાથે વાત કર્યા પછી. તો એવું બનતું હોય છે કે આપણે ધાર્યું હોય એમાંથી કંઈક આપણને એવું બધું મળી આવે. મુલાકાતોની સાથે સંકળાયેલો બીજો મુદ્દો છે આકાશવાણીના તમારા કાર્યકાળનો. યજ્ઞેશભાઈ, આકાશવાણી કઈ રીતે પહોંચાયું અને આકાશવાણીએ તમને ગુજરાતનું પરિભ્રમણ કરાવ્યું, પરિવારથી દૂર એકલા રહેવાનું બન્યું, આ કાર્યકાળમાં જીવન કેવું હતું, પારિવારિક જીવન કઈ રીતે જીવાયું અને આકાશવાણીએ તમને શું શું આપ્યું, આ બધી ચર્ચા કરીએ. આકાશવાણીમાં આવવાનું તો એક સાવ જ આકસ્મિક થયું કે મેં કર્યું પીએચડી મારું. એ ગાળામાં મારા એક મિત્ર છે, એને અચાનક મને એક ફોર્મ આપ્યું કે તો એનું ઇન્ટરવ્યુ આપવા ગયું અને 2 જણા સિલેક્શન થયું. એટલે એવી રીતે મારે આકસ્મિક રીતે જોડાવાનું થયું અને એવી સરસ નોકરી મળી, ગમતી નોકરી મળી કે મને લાગે છે કે મને સરકારે 30 વર્ષ સુધી આનંદ કરતો જાવ ને મને સામેથી પૈસા આપતી જાય કે તું આનંદ કરો તો જા મારા તરફથી આ પગાર તમે. એક દિવસ પણ એવું નથી થયું કે હું સાંજે મને એમ થાય કે હાલો હવે ઓફિસનો સંકેતો કરીને ઘર ભેગા થઈ જઈએ. ઘણી વાર તો મારે પર્સનલ કઈ લખવું હોય ને તો હું શનિવારે સ્ટુડિયોમાં જઈને લખું એક કિલો સુગવા માટે થઈને. અને કેટલું બધું આપ્યું છે, કેટલા જેને આપણે કહીએ ને ફ્રોમ ઓલ વોક્સ ઓફ લાઈફ. મેં તમને સાવ સામાન્ય અદના માણસો સાથે કેટલી જગ્યાએ ફરવાનું થયું. સૌરાષ્ટ્રનો ઉપરનો લખપતનો રણકાંઠો લઈએ તો છે ત્યાંથી માંડીને જ્યાં 100-200 ઇંચ વરસાદ થતો હોય એવા ડાંગમાં પણ મેં અરણ્યવાસ ભોગવ્યો 2 વર્ષનો. ત્યાંની ડાંગી કથા, જે ડાંગી રામાયણ છે એ આખી એક ટ્રાઇબલ લેંગ્વેજની અંદર રામાયણ છે, ડાંગી રામાયણ. અને એના કહેનારાઓ 2 વ્યક્તિ હતા કે જે થાળી ઉપર એક બળુની લાકડી મીંચી રાખી અને પછી એમાંથી એક સ્પંદન ઉભા કરે અને એ ખાલી એક સપોર્ટ હોય તબલાના બદલે, અને વચ્ચે એક જણો વાત કરતો જાય કથા, બીજો એને હોકારો ભણતો જાય. એ ડાંગી કથાનું આખું રેકોર્ડિંગ ડાંગી રામાયણનું હું ત્યાં હતો એ દરમિયાન મેં કર્યું અને સદભાગ્યે એ થઈ ગયું. સારું થયું કારણ કે એ પરંપરાના એ કદાચ છેલ્લી પેઢી હતી કે જે એની વાહક હતી. એની પછીની પેઢી એ મૌખિક રામાયણ એની પાસે નથી. મજા કરી ત્યાં તો વડોદરામાં મજા કરી કે સંસ્કાર નગરીની મજા કરી. ત્યાં કેટલી વ્યક્તિઓ સાથે પરિચયમાં આવવાનું થયું ને મળવાનું થયું ને રેકોર્ડ કરવાનું થયું ને. આકાશવાણીમાં મુલાકાતો સિવાયનું પણ ઘણું બધું કાર્ય થયું છે, ડોક્યુમેન્ટેશનનું કાર્ય થયું છે. એના વિશે તમે શું કહેશો? આરાધનાબેન, હું જયારે અમદાવાદ આકાશવાણીમાં હતો 1984 થી 1993 સુધી, એ 9 વર્ષ દરમિયાન મારું કામ બધું આયોજન કરવાનું હતું. સીધો માઇક ઉપર હું ભાગ્યે જ જાતો. મને જાતો સંકોચ પણ હતો અને મને એમ થતું કે પ્રોગ્રામ સારો થાય, મારા કરતા તુષાર વધારે એક ભૂમિકા બાંધીને સરસ કરે, તો એ મારો સંકોચ હતો. એવો સંકોચ એ જ રીતે મેં અમદાવાદમાં હતો ત્યારે મેં કોઈ પણ ડોક્યુમેન્ટરી નહોતી બનાવી, સિવાય કે એક ડોક્યુમેન્ટરી અમારા ત્યાં કાકા સાહેબ કાલેલકરની શતાબ્દી નિમિત્તે. એ સંકોચ રાજકોટ આવીને મેં છોડ્યો અને હું પોતે પછી મેદાનમાં આવ્યો અને ઘણા બધા ઇન્ટરવ્યુ લીધા. માનવ ઇતિહાસનું, માનવ પીડાનું, માનવ પતનનું સાક્ષી બનીને રહ્યો છે એવી એક લાંબી કવિતા મારી પ્રમાણમાં ઉત્તમ કહેવાય એમાંની એક કવિતા અશ્વત્થામાં હતી.
એ અમારા મિત્ર હતા દેવેન શાહ, એના ઉપર એમ થયું કે એના ઉપર કરવી જોઈએ આપણે ઇનોવેટિવ પ્રોગ્રામ, એક સોલિડ રાખવી. અને એ પછી અમે અમારા મિત્ર આકાશવાણીના એક ભરત યાજ્ઞિક છે, જે બહુ સારા અમારા બ્રોડકાસ્ટર, એમના અવાજમાં અમે એ અભિનવ કાર્યક્રમ તૈયાર કર્યો. અંદર મ્યુઝિક ઉમેર્યું, અંદર અશ્વત્થામાને લખેલું ખાસ ગીત ઉમેર્યું, અને અશ્વત્થામા ઉપર એક અમે કાર્યક્રમ તૈયાર કર્યો, અને એની ઓલ ઇન્ડિયા લેવલે ઇનોવેટિવ કેટેગરીમાં ફર્સ્ટ પ્રાઇઝ બન્યો. સ્ક્રિપ્ટ લખાવવા માટે મારે બહાર કોઈને આપવાની જરૂર ન પડી, અને પ્રોડ્યુસર પણ હું છું અને લેખક પણ હું છું. એટલે મારા કોન્સેપ્ટ પ્રમાણે જ એ પ્રોગ્રામ હું લખું, અને એ પ્રમાણે અને ટીમના બીજા મેમ્બરો હોય એ મને મદદ કરે કે જેની અંદર તમે ક્યાં મ્યુઝિક તમારે ઉમેરવું છે, મ્યુઝિકને નવું જ બનાવવું છે. તમને નવાઈ લાગશે, મેં એવી ડોક્યુમેન્ટરી બનાવી કે જે વિઝ્યુઅલ આર્ટ છે. મેં ડોક્યુમેન્ટરી બનાવી ઇનોવેટિવ, એ કઠપુતલી ઉપર બનાવી, અને કઠપુતલી ઉપર બનાવી એ, અને એને પણ સેકન્ડ પ્રાઇઝ બન્યો. એ પછી ડોક્યુમેન્ટરી બનાવી એ મેં બહુરૂપી ઉપર બનાવી કે જે જાતના વેશ કાઢતા હોય. એવી જ રીતે મેં નટ બજાણિયા ઉપર બનાવી કે જે દોરડા ઉપર ચાલતા હોય, જાતના ખેલ કરતા હોય, એને પણ ઇનામ મળ્યું. મદારી ઉપર ડોક્યુમેન્ટરી બનાવી કે અત્યારે તો બિલકુલ હવે તો કલા વિલુપ્ત થઈ ગઈ છે, અને હવે કોઈ ડૂબડીને નીકળતા પણ નથી લુંગીવાળા મદારીઓ, દાઢીવાળા. ગીરના જંગલ ઉપર ડોક્યુમેન્ટરી બનાવી, અને જંગલની અંદર એ સિવાય મારો પોતાનો વિજ્ઞાન, મારો પોતાનો વિષય, એને લગતા વિષયો પર પણ મને કામ કરવાનું ગમે. તો એવી રીતે ડોક્યુમેન્ટરી બનાવી. એ સૌથી પહેલા બનાવી બહેરા મૂંગા બાળકો કેવી રીતે ભાષા શીખે એના ઉપર. સૌરાષ્ટ્રમાં બહુ તકલીફ છે, જેની થેલેસેમિયા, કે જેના 2 થેલેસેમિયા મેજર હોય, અને એના સંતાનો મેજર થાય, ને પછી એવી કેટલીક કોમ્યુનિટીમાં છે, અને પછી આખી જિંદગી બહારથી લોહી આપવું પડે. એ બધી તકલીફો છે, અને એના કયા કયા ઉપાયો નીકળી શકે એના વિશે કરી. શકવરથી એક અમે પ્રયોગ કર્યો, ફીચર કર્યું. એ અમે કર્યું, એક ફીચરનું નામ હતું રન્ના દે. રાજકોટ જેવા શહેરમાં પણ પ્રમાણમાં કાઠિયાવાડમાં જે કહી શકાય કે થોડું રૂઢિવાદી વિસ્તાર, એમાં પણ ઘણા વર્ષોથી સ્પર્મ બેંક છે એ કામ કરે છે. એટલા માટે એના ઉપર ડોક્યુમેન્ટરી બનાવીને એનું નામ આપ્યું તો મેં રન્ના દે. હવે આ કાર્યક્રમમાં તો કેટલા ટેબુસ છે આના, તમે સમજી શકો કે ગીરની નેસડાની બહેનો ને જંગલ ખાતાની જે બહેનો કામ કરે છે આ જંગલમાં સિંહો વચ્ચે, તો એનો પ્રોગ્રામ કર્યો. જાતના આવા એક ડોક્યુમેન્ટરી કરી અને ખૂબ શીખવાનું મળ્યું છે. તો એ બધું રાજકોટમાં બહુ થયું. અને મનુભાઈ પંચોળી એક જાતના આમ જુઓ તો પાછા બહુ અઘરા હતા જ્યારે હેન્ડલ કરવા, ત્યારે ગુસ્સે થઈ જાય. એમને ગાંધી સવા શતાબ્દી વખતે મેં કીધું તમે મનુભાઈ એક ગાંધીજી ઉપર તમે એક વ્યાખ્યાન માળા જેવું રાખો. અરે આવી તો પછી તૈયાર કર્યા ને એ આવ્યા, અને દર એક વખતે આવે ત્યારે 3-4 રેકોર્ડિંગ કરીને જાય એક સાથે, બીજી વાર જાય તો વધારે જાય. તો એ જમાનો હતો ને એ લોકો હતા એવા કે જેમાં એક 5 મિનિટ મોડા પડવાના હોય. હિતેન્દ્ર દેસાઈ આવે, એ એમની કોઈ મિટિંગમાં વ્યસ્ત હોય ને મારી તારીખે મેં આપેલી તારીખના સમયે એ જો ન પહોંચી શકવાના હોય તો 15 મિનિટ જો મોડાવવાના હોય તો એના પીએ ના 4 વાર ફોન આવી ગયા. હું બેઠા જગદીશભાઈ હિતેન્દ્રભાઈના પીએ નો ફોન હતો, એ 4 મને 4:15 વાગે આવશે. ખાલી 15 મિનિટ મોડાવવાના હોય. એક જમાનાના એક ચીફ મિનિસ્ટર ભૂતપૂર્વ, ને આમે તમે જુઓ એનો રોલો પડતો સ્ટુડિયોમાં આવે એટલે આખો સ્ટુડિયો જે કઈ માણસો બેઠા હોય ફોયર ઉપર નિરાતે, એ બધા જ ઉમાશંકરભાઈ આવે, બાપભાઈ જસભાઈ પટેલ આવે, અને હિતેન્દ્રભાઈ આવે, એટલે એમ જ એ ઉભા થઈ જતા. તો આવા બધા માણસોએ બાપભાઈ જસભાઈ પટેલ ટાઈમ આપ્યો. એ ટાઈમે તમે ગાંધીનગરની બસમાંથી બેસીને ખાદીની સફેદ ખાદીની હાથમાં થેલી લઈ ગઈ, અચૂક એટલા જ ટાઈમે એ દરવાજો માંથી આવતા દેખાય તમને. તો આવા બધા માણસોએ મને બહુ બગાડ્યો છે. પછી છે ને કોઈ સ્ટેજ આમથી આમ કરે તો મને દુઃખ થાય કે આ તો ઓલું છે કે કબીરા બિગડ ગયો.
कबीरा बिगड़ गयो, मिट्टी के संग दिन बिगड़ो, बिगड़ बिगड़ कर पेड़ भर्यो, कबीरा बिगड़ गयो. સાહિત્યને તમારા વૈવિધ્યપૂર્ણ પ્રદાનથી તમારા બાળપણ અને ઉછેર સંસ્કારો વિશે જાણવાનું મન તો છે જ. વ્યવસાય તરીકે તમે વિજ્ઞાનની શાખા પસંદ કરી હોવા છતાં તમે ભાષા કર્મ સાથે જે રીતે સંકળાયા એમાં તમારા ઉછેરનો ફાળો મોટો હશે એમ માનું છું. એટલે તમારા ઉછેર અને બાળપણના સંસ્કારો વિશે કંઈક કહો. લગભગ 80 વર્ષ પહેલા મારા બાપુજી જયારે નાના હતા ત્યારે એ વખતે અંગ્રેજી જે અંગ્રેજો હટાવવાની ચળવળ વખતે, ગાંધીજીની ચળવળ વખતે એ હરિજનના ઘરે દૂધ પી આવ્યા મારા પિતાજી અને મારા કાકા. ત્યારે 7-8 વર્ષનો માંડ હશે. અને ત્યારે ત્યાંની બ્રાહ્મણ જ્ઞાતિ અમારા બરવાડા ગામની મારા દાદાને કીધું કે તમારા છોકરાઓ પાસે માફી મંગાવો, એમણે આ પ્રકારનું કામ કર્યું છે કે જે બ્રાહ્મણને શોભે એવું નથી. તો મારા દાદાએ કીધું કે એને કઈ તોફાન કર્યું તો હું મારતો ઘરે લઈ જાઉં. એને કશું જ એવું નથી કર્યું, અને એને જે કર્યું છે એ તમારા બાળકો અમુક સમય પછી કરવાના છે, એટલે એ મારા માફી નહીં માગુ. તો કે તમે ના માગો તમારા બાળકો માગે. મારા દાદા કે મારા બાળકો પણ નહીં માગે, તમે એકલા જઈને મંદિરમાં જઈને માગી આવો, આપણે બહાર ઉભા છીએ. તો કે એમ પણ નહીં મગાય, તો કે તમને નાક બહાર મૂકવામાં આવશે. તો એ જમાનામાં નાકનું પ્રભુત્વ કેવું હતું, આજથી લગભગ 80 વર્ષ ત્યારે 3 છોકરીઓને પરણાવવાની બાકી હોવા છતાં મારા દાદાએ એ દાંત બહાર રહેવાનું સ્વીકારેલું, અને પણ એમણે માફી નહોતી માગી. તો એ પ્રકારની એક ખમીર અને એ પ્રકારના એક સંસ્કાર એ સમાજને જોવાના પણ. અને અમારું બ્રાહ્મણ અમે કહેવાય ખરે, પણ ઘરમાં કોઈ એવા નિયમિત પૂજા પાઠ થતા હોય, શ્લોકો બોલાતા હોય એવું નહીં. દાદા એ જમાનામાં પણ શ્રી અરવિંદના પરિચયમાં આવેલા, અને એ 1940 આસપાસ એ ત્યાં પોતે જઈને પોંડિચેરી દર્શન પણ કરી આવેલા, અને એનો ખર્ચો એમના આખા વર્ષની આવક જેટલો હતો એ જયારે ફરવા ગયા ત્યારે. મારા ફાધરને પણ બહુ જ રસ વાંચવાનો, એટલે અને ઘરે પણ ધીમે ધીમે લાઇબ્રેરી વસાવી. અને તમે નહીં માનો કે એમણે ઓછામાં ઓછી 10-15 કેટેગરીમાં એ પુસ્તકોને વહેંચી અને એને નંબર આપી અને એ 2 મોટા કબાટમાં ગોઠવ્યા. મારા કાકા ગુજરી ગયા ત્યારે સૌથી પહેલા છેલ્લા શબ્દો એના એ હતા, મારા દાદીમાં કહેતા કે મારી ચોપડીઓને પૂઠા ચડાવજો. તો એ પ્રકારની પણ એક ઘરમાં એટમોસ્ફિયર હતું. અને મારી માં અભણ 5 ધોરણમાં બાન પાસ હશે, પણ બાપુજીએ એને વાંચતા કરી મારી માને. તો એ મેક્સિમ ગોડકીની મગરો એનાથી પરિચિત હોય, અન્ના કરે એનાથી પરિચિત હોય, અને ચાર્લ્સ ડિકન્સના પાત્રોથી પણ એને ઘરના લાગતા હોય. અને 4 ભાઈઓમાં એક વાંચનનો શોખ એને મેળે આવી ગયો. સર્જન ઘરમાં કશું નહોતું. યજ્ઞેશભાઈ, તમારી સર્જનશીલતા વિશે ઘણી બધી વાતો કરવાની છે. એ તરફ વળીએ તે પહેલા અન્ય કલાઓમાં તમારી રુચિ વિશે થોડીક વાત કરીએ. તમને ચિત્રકળામાં ઊંડો રસ છે, એટલો જ ઊંડો રસ તમને સંગીતમાં છે. સંગીતનો તો તમારો શોખ એવો ગાંડો છે એવું તમે કહો છો કે ન શીખી શક્યા એનો તમને ભારે રંજ છે. એટલું જ નહીં, પણ કોઈ સારું ગાતું હોય તો એની તમને ઈર્ષા થાય છે. સંગીત કેમ ન શીખાયું અને એમાં રસ પછી કેવી રીતે જાગૃત થયો? સંગીતમાં રસ તો ધીમે ધીમે જાગ્યો, અને મને લાગે કે હું સમજનો છું એ પછી જ મને પ્રમાણમાં યુવા વયે મને ધીમે ધીમે સંગીતનો શોખ લાગ્યો. અને હું તો આજે પણ એમ કહું છું કે ભલે હું સાહિત્યકાર આપણે કહેવાતા હોઈએ તો છું, લેખક છું, નિબંધકાર છું, અનુવાદક છું, પણ મારો જો પ્રથમ અને અંતિમ એ પ્રેમ હોય તો સંગીત છે. અફસોસ એ છે કે ભગવાને મને ગળું ના આપ્યું, કે મને એવા હાથ ના આપ્યા, કે મને એવા હોઠ ના આપ્યા કે જેની ફૂંકથી હું વાંસળી વગાડી શકું, એટલે શહેનાઈ વગાડી શકું, કે મારા હાથ ના આપ્યા સિતાર વગાડી શકે એવા, કે ચેલો વગાડી શકે એવા, વાદળી વગાડી શકે એવા. વેસ્ટર્ન ક્લાસિકલમાં પણ થોડો રસ પડ્યો, થોડો એ પણ સાંભળ્યું, જાઝ બી સાંભળ્યું, ટ્રાઇબલ બી મજા આવી, લોકગીતો સાંભળ્યા, ભજનો સાંભળ્યા, અમારા પ્રાચીન ભજનો સાંભળ્યા. જૂના ફિલ્મી ગીતોનો તો મને ગાંડો શોખ છે. કે સંગીત છે એ યુનિવર્સલ લેંગ્વેજ છે એવું આપણે ન કહી શકીએ. એ દરેક સાંભળી શકે, એને થોડી ઘણી મજા આવી શકે, પણ હજી આપણને પણ કર્ણાટકી સંગીત કેમ નથી માફક આવતું? કારણ કે એને કલ્ચર સાથે, એને પ્રજા સાથે, ભાષા સાથે, માણસો સાથે, ઇતિહાસ સાથે
એની પૂરી સંસ્કૃતિ સાથે એક એના રૂપ છે. અને રાજકોટમાં ધારો કે કોઈ કવિ સંમેલન હોય અને બીજું. હવે સર્જન તરફ વળીએ તો સર્જનની શરૂઆત, તમારા સર્જનની શરૂઆત ક્યારે, કેવી રીતે થઈ અને પ્રગટ થયેલું પહેલું સર્જન એ યાદ છે? ક્યાં પ્રગટ થયેલું? હા, આમ જુઓ તો છે ને 1969 હું જયારે 15 વર્ષનો હતો ત્યારે રાજકોટમાં એક રોટરી ક્લબે બાળ કવિ સંમેલન યોજેલું. ત્યારે તો કિશોર જેવો હતો પણ એમાં ભાગ લીધેલો 14 વર્ષની ઉંમરે ને ત્યારે એમાં અડધી ઉઠાવતી જેવી કવિતા મેં વાંચી હતી અને એનું સર્ટિફિકેટ મળ્યું હતું, ઇનામ નહોતું મળ્યું. એટલે એ તો એક જાતનું બાલિશ પ્રયત્ન જ હતો. અને એ પછી તો ઘણા બધા વર્ષો વીતી ગયા. લગભગ હું 1976 MSc PhD કરતો હતો ત્યારે થોડું લખવાની શરૂઆત થઈ. ઘણા લોકો એમ કહેતા હોય કે તમારા લેખનમાં તમારા શૈક્ષણિક કોઈ અસર છે, એના મૂળ ક્યાં છે. હવે એ જેમ નદીના ને જતીના મૂળ ન પૂછાય અને ન શોધી શકો એમ આ કવિતાનું એવું છે. તમે જુઓ તો એવા કઈ તમને મૂળિયા મળી ના આવે. હા, બાળપણનો વિસ્મય લખો એમાં જે કઈ ઝીલાયું હોય ને એ તો રહેવાનું ને, એ તો ક્યાંથી ક્યાંક આવવાનું જ છે. પણ આપણા મૂળિયા જ્યાં બધે ફેલાયેલા હોય, આપણે કહેતા હોય કે ઉર્ધ્વ મૂળ અધઃ શાખ, તો એ બધા મૂળિયા આપણી અંદર હોય અને એ મૂળિયાના સિંચનમાંથી આપણને ક્યાંક ને ક્યાંક મળ્યું હોય. એટલે પ્રમાણમાં હું જુવાન થયો એવી મોટી ઉંમરે બે કવિતા લખવાની શરૂ કરી. ચાલી ગયેલી કવિતાઓ હતી, બધી ડાયરીઓ એનાથી ભરાયેલી નાની નાની કવિતાઓ હતી. અને એકવાર એવો સોલો ચડ્યો કે ચાલો આપણે સુરેશ દલાલને મોકલી જોઈએ કવિતામાં. એ વખતે કવિતામાં કોઈ કવિતા આવે તો એ જ કવિ ગણાય એવું પણ મનાતું. મેં 7-8 કવિતા એક જ કાગળમાં ફૂલ સ્કેપમાં લખીને મોકલી, આડી અવડી બધી. એમાં જગ્યા હતી, એમાં જ એનો જવાબ પાછો આવ્યો. પાછી એને પરત મોકલીને લખ્યું કે ભાઈ જીવનનો અને સાહિત્યનો અભ્યાસ છે એ તમારામાંના કવિને ઘાટ આપશે. એટલે એક થોડીક આશા બંધાણી કે મારામાં કવિ છે એવું તો કોકે જોયું. આમ એ પછી ઓચિંતાની કોંજાણે ક્યાંથી લાંબી જ કવિતા હાથ આવી. પેલા મેં મારો અભ્યાસ શરૂ કર્યો માઇક્રોબાયોલોજીમાંથી, સૂક્ષ્મ જીવ વિજ્ઞાનમાંથી, અને એમાંથી આગળ વધતા બોટની, ઝૂઓલોજી અને ઇકોલોજી કે જેની અંદર આખી સમગ્ર જીવ સૃષ્ટિ અને પર્યાવરણના જે કઈ ઘટકો છે એ બધાના આંતર સંબંધોની વાત આવે. એટલે શક્ય છે કે કોઈ એક વસ્તુને, કોઈ એક ઘટનાને, કોઈ એક પાત્રને, કોઈ એક વિષયને તમે અનેક કોણથી એક જોવાની પણ ટેવ પડી ગઈ હોય, ઇકોલોજીના અભ્યાસના મારફતે એ ટેવ આવી હોય અને એના હિસાબે લાંબી કવિતાઓ અને પ્રમાણમાં કહીએ કે એલ્યુઝિવ પણ ખરી કે જેની અંદર બીજા બધા ઉલ્લેખો પણ આવે, બીજા સાહિત્યના, બીજા સંસ્કૃતિના, કલાના, વ્યક્તિઓના. એટલે એવી એક કવિતાઓ મેં લખી. પણ હવે પ્રસિદ્ધ કરવા માટે એનો કઈ હજી મને અંદરથી એવો કોઈ આમ ખોખારો ખાઈને કોઈ મારી જાત નહોતી કહેતી કે આ કવિતાને પબ્લિશ કરાય. અત્યારે તો આ હાથ વગું થઈ ગયું છે. બધા ફેસબુક ને બધા માધ્યમો તો તમે ચાલુ ઘેરું પણ તમારી રીતે મૂકી શકો. તમારા જાતનો એક અંદર પડેલો જે તમારો વિવેચક છે હોય તો તમને રોકે, એમ કે ના હજી નિંબાડામાં પાકવા દો, હજી ઘડો કાચો છે. તો આ કવિતાઓ લખી છતાં મારા મનમાં એક જાતની દ્વિધા હતી કે આ કવિતા કહેવાય કે નહીં, આને છપાવાય કે નહીં. અને મેં એકવાર ભોળાભાઈ કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજકોટ આવેલા, મેં મારી કવિતાઓ ખોલીને વાંચી દેખ્યા. તો ભોળાભાઈ તો બહુ જ ખુશ છે. ભોળાભાઈ કીધું કે આ તો બહુ જ એક પ્રૌઢિવાળી કવિતા છે અને આ કવિતાઓ તો કઈક છપાવી જોઈએ. મેં કીધું ક્યાં છપાય? તો મને સારા એક અક્ષરે મોકલીને તો મોકલી દે અને હું પછી ભગત સાહેબ મોકલીશ. ત્યારે ભગત સાહેબ સાહિત્ય ત્રિમાસિક કાઢતા. તો મેં કીધું તમે જરાય ભલામણ ન કરતા મારી. તો ભલાભાઈ હસી દે કે નિરંજન ભગત કોઈ ભલામણ કરી શકે ખરું? સાહિત્યનો 1979 ની અંદર 7મો અંક હતો ત્યારે 18 પાના મારી કવિતાને ફાળવ્યા. મારી 2 કવિતાઓ છાપી, એક 8 પાનાની ને એક 10 પાનાની.
તો એ રીતે જોઈએ તો ભગત સાહેબની ચારણીમાંથી ને ભોળાભાઈની ચારણીમાંથી પસાર થઈ અને એ કવિતા પહેલી પ્રગટ થઈ. અને એ પછી જે કવિલોકમાં પણ ઘણી કવિતાઓ પ્રગટ થઈ. મારી કવિતામાં ભાગ્યે જ કોઈ અંગતતા આવે ક્યાંય. આસપાસના પરિવેશ, વિશ્વ, ઇતિહાસ, સંસ્કૃતિ અનેક રીતે જોડાયેલી રહી. એટલા માટે મારા ગીત કવિતા મને અનુકૂળ ન આવે. હું લિરિકનો માણસ નથી. સર્જન યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં ક્યારેય ભાષા કે સાહિત્યનો વિધિસર તમે અભ્યાસ નથી કર્યો, એનો ક્યારેય વસવસો થયો છે? એ જે સાહિત્ય છે એ તો સમાજ માટે છે. કોઈ એક વિશેષ વિજ્ઞાન કે એના કોઈ જે વિષયો છે એમાં તમે ભણવું પડે ને પછી તમે ભણો પછી એમાં તમને ત્યાં સુધી આ તો લોકો માટે જ લખાયેલું છે. તો એ અભ્યાસી વાંચે, અભ્યાસ કરતો હોય MA BA વિદ્યાર્થી વાંચે કે હું વાંચું, હું એ પામી જ શકવાનો છું. એટલે એ રીતે મને એનો અફસોસ નથી. એના હિસાબે એક પ્રકારની તમારી એક રેશનલ ફેકલ્ટી પણ ડેવલપ થાય. વધારે આયોજનબદ્ધ પણ બનો, તમે વધારે તર્કબદ્ધ પણ બનો, તમે વધારે સંયોજી પણ શકો અલગ અલગ વસ્તુઓને જોડીને. મારા આકાશવાણીના અભ્યાસના સ્ટેશન ડાયરેક્ટર તરીકેના, આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકેના એ બધા જ એનો ઓફિસનો ખાલી ડ્રાફ્ટિંગ મારે કરવાનો હોય તો પણ મને મારું જે વિજ્ઞાનના જે વર્ષો છે એ જે એક એટીટ્યુડ છે ને એ મને મારા ડ્રાફ્ટિંગમાં મને દેખાય. ત્યારે મને એમ થાય કે હું આર્ટ્સમાં ભણ્યો હોત તો મારી પાસે આ ડ્રાફ્ટિંગની સુવિધ ન આવત. તમારા વિજ્ઞાનના અભ્યાસની વાત કરો છો તો સાથે સાથે તમારા PhDના વિષય વિશે પણ અમને કહો. તમે PhD ઘાસ. યજ્ઞેશભાઈ, અત્યારે આપણે એટલે કે આખી માનવજાત મહામારીથી ગ્રસ્ત દુનિયામાં જીવીએ છીએ. તમે ચેત મચ્છંદર ગોરખાયા કોરોના કાળ દરમિયાન લખાયેલી તમારી આ કાવ્યાત્મક અભિવ્યક્તિ છે આ મહામારીથી ગ્રસ્ત દુનિયા વિશેની. મને લાગે છે કે આ કવિતામાં તમારું કોરોના દર્શન તો છે જ, પણ જીવન દર્શન પણ છે. એમાં એક વૈજ્ઞાનિક જાણે કે કવિતાને મળવા જતો હોય. દર્શન શબ્દો તો બહુ જ મોટો છે, આપણે વાપરીએ નહીં એ જ સારો છે. ચિંતક શબ્દ પણ બહુ જ એવો ઊંચો છે, આપણે ઘણો વેડસ્યો છે શબ્દને ઘડા માટે. પણ એક જાતની મારી જોવાની દ્રષ્ટિ છે કે આ એક અતિ સૂક્ષ્મ જીવ એને આખી દુનિયાને કેવી ઉપર તળ કરી નાખી. એ તમારે અંગત જ મામલો છે, સામાજિક મામલો છે અને પોલિટિકલ મામલો પણ છે. તમે જુઓ કે ચીન ઉપર સામસામા કેટલા આક્ષેપો અમેરિકા ચીન વચ્ચે એકબીજા ઉપર થયા. કેટલા રાજ્યોએ, કેટલા દેશોએ પોતાની સરહદો બંધ કરી બીજા દેશો માટે, કેટલા રાજ્યોએ બીજા રાજ્યોની સરહદો બંધ કરી, કેટલા ગામોએ બીજા ગામોની સરહદ બંધ કરી અને પછી ખોલી. એના અનેક આયામો છે, આર્થિક આયામો છે, માનસિક છે, તમારી એકલતા છે, તમારી મૃત્યુ વિશેનો તમારો ડર છે, એનો અભિગમ છે, એનું ઇકોનોમિક્સ છે. આપણે કલ્પી ન શકાય એટલી બધી સમાજ ઉપર અસર પડી છે, જાહેર જીવન ઉપર અસર પડી છે, અંગત જીવન ઉપર પડી છે, આપણા માનસિક જીવન ઉપર અસર પડી છે. અને આપણે કઈ ઓછા ખેલ નથી કર્યા આખી પૃથ્વી ઉપર, એના પશુઓ ઉપર, પ્રાણીઓ ઉપર, વનસ્પતિઓ ઉપર. અનેક વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતો તો આપણા હાથે જ તે કાયમ માટે વિલુપ્ત થઈ ગઈ છે, જેને કહેવાય કે એઝ ડેડ એઝ ડોડો. તો આ બધું પાતક આપણે કર્યું જ છે. આપણી માં કહેવાય એવી આ પૃથ્વી, એને આપણે ધણી થઈ બેઠા છીએ. કોઈ માણસ પોતાની માનો ધણી થાય, એ માનો ધણી થાય એ માણસ કેવો? તો આ દશા આપણે પૃથ્વીની કરી છે ને એની સાથે સાથે આપણી પણ કરી છે. તો આ પ્રકારની વાતો બધી ભેગી થઈ છે એની અંદર, પણ એમાં કોઈ જીવન દર્શન કે એવું કશું નથી. આ દર્શન છે તો આ બધી કેટલાય પાસાઓ કેવી રીતે આપણી સામે ઉઘડ્યા. યજ્ઞેશભાઈ, તમે નિબંધોમાં પણ ઠીક કામ કર્યું છે. નિબંધ આમ જોવા જઈએ તો એક અત્યંત મુશ્કેલ સાહિત્ય પ્રકાર છે. મુશ્કેલ એટલા માટે છે કે એમાં વાચકને પકડી રાખવો અઘરો છે. તમારા નિબંધ લેખનના અનુભવો વિશે કંઈક વાત કરો. આમ તો હમણાં જ જે મારું પુસ્તક બહાર પડ્યું છે નિબંધના સંચયનું, એમાં અમે લખ્યું જ છે કે નિબંધો મને કોઈ બી ગમે નહોતા. સ્કૂલમાં હતો ત્યારે એ નિબંધ જે નમલગ્રામ વખતે હતું
નર્મદ વખતે હતો એ નિબંધ જુદા પ્રકારનો હતો. એમાં વિષય મહત્વનો હતો. સર્જનાત્મક નિબંધોની જો વાત કરીએ તો એ તો કાકા સાહેબ આવ્યા ને સુરેશભાઈ આવ્યા ને દિગીશભાઈ આવ્યા ને તો એમણે એક ઓલરેડી એક સર્જનાત્મક નિબંધનો અંગત નિબંધનો એક ચીલો ચાતર્યો હતો. એટલે મારા માટે એ એક ચીલો હતો જ મારી સામે. અને અમદાવાદમાં હતો ત્યારે હું આકાશવાણીમાં ત્યારે રાજેન્દ્ર શુક્લ આવેલા કોઈ રેકોર્ડિંગમાં અને પછી અમારી કેન્ટીનમાં વાત નીકળતા નીકળતા એમણે મને એક ટકોર કરી કે યજ્ઞેશ કલમને છૂટી મૂકવા દેવી ત્યારે બીજા બે ચાર પ્રકારોમાં મૂકવી અને એક બે વાર ઠરી જાય તોય ઘણું ઘણું અને નહીં તો કે મારી જેવું થશે હું કવિતા જ લખી શકું છું નહીં. એટલે એ ટકોર પણ હતી. એટલે એ પછી એ રીતે નિબંધો થોડા થોડા લખાતા હતા. અને આ એવો પ્રકાર છે બહુ ટ્રીકી પ્રકાર છે અને આમ જુઓ તો તોફાની બાળક જેવો છે. એ છે કે એ તમારી જાત સાથે જોડાયેલો છે. તમે જો જાત સાથે વફાદારી નહીં હોય, તમે કઈક જુદું દેખાડવા જશો, છુપાવવા જશો, કરવા જશો, ચતુરાઈ બતાવવા જશો તો એ તમે પકડાઈ જ જવાના છો. તો એવી રીતે આપણે ઘણા બધા નિબંધકારોને ઉઘાડા પડતા પણ જોયા છે. આત્મકથા લખવાનો ક્યારેય વિચાર નથી આવ્યો? આત્મકથા આપણે એવા કઈ વાળીને મૂળા કે આપણી આત્મકથા માંથી લોકો કઈક પ્રેરણા લે. ઉમાશંકરભાઈ ને નિરંજન ભગતે જયારે એમની આર્કાઇવલ મુલાકાત અમદાવાદમાં લીધેલી આકાશવાણીમાં ત્યારે પૂછેલો આ સવાલ. ઉમાશંકરે કીધેલું કે માણસ જાતને હજી આત્મકથા લખતા આવડ્યું જ નથી. અને આ હું ગાંધીજીની આત્મકથા વાંચ્યા પછી કહું છું. એટલે તમારી જાત વફાદારી તમે નિબંધોમાં લાવો છો, આમાં તો એનાથી વધારે જોઈએ. તમે પહેરેલા કપડા બદલાવીને જાત જાતના ડ્રેપર લઈને કે વોર્ડરૂમમાંથી તમારી જાત તમે બતાવવાની નથી. અહીંયા તો તમારી જાતને નિર્વસ્ત્ર કરવાની છે. આપણે પોતે જ જયારે એડિટર થઈએ ત્યારે આપણી સારી બાબતો જ લાવવાના છે. આપણે મનમાં કેટલાય એવા ગંદા ક્રૂર અનેક પ્રકારના વિચારો આવ્યા હશે એ આપણે છુપાવવાના જ છીએ. એટલી બધી મારામાં હિંમત નથી કે હું એ તટસ્થ રીતે નિર્મમ રીતે પોતાની જાતને આપણે આલેખી શકીએ. કારણ કે આપણે તો ભવિષ્યમાં આપણું સચવાવાનું છે એ ધ્યાનમાં રાખીને આત્મકથા લખતા હોઈએ છીએ. યજ્ઞેશભાઈ, થોડોક એક અંગત સવાલ પૂછું તો સર્જન દેશકાળને આધીન છે એવું માનો છો? તમારો પુત્ર વિદેશ છે છતાં તમે ત્યાં વારંવાર જાઓ પણ છો, તેમ છતાં ત્યાં ક્યારેય તમને સ્થિર થવાનો વિચાર નથી આવ્યો, સ્થિર થવાની ઈચ્છા નથી. આવું કેમ? સર્જનને કારણે? સર્જનના કારણે તો એવું ખાસ ન કહી શકાય. હું તો જ્યાં જાઉં છું ત્યાં મારું મનોવિશ્વને હું સાથે જ લઈ જાઉં છું. મારું અનુભવ વિશ્વ અને મનોવિશ્વ તો મારી સાથે જ હોય છે. એટલે હું ત્યાં બેઠા બેઠા પણ લખી શકું. અને મેં તો કદી ધાર્યું પણ નહોતું કે હું પોતે કઈ પરદેશ જાઉં. કોઈ જ્યોતિષ પાસે જોડાવેલું ત્યારે એને કીધેલું કે તમારે 1-2 વાર જવાનું થશે, પણ કઈક એવી વિધાતાની ઈચ્છા કે દીકરાને ભરમુતુને પરદેશ મોકલ્યો અને પછી ત્યાં ને ત્યાં જ અમેરિકા સ્થાયી થયો. 11 વર્ષથી છે અત્યારે ત્યાં. કાર્તિકેય નામ છે એમનું. અત્યારે ઓસ્ટિનમાં ટેક્સાસમાં છે. તો એને પછી ત્યાં ગયા પછી જયારે પોતે ગ્રીન કાર્ડ મળ્યું ત્યારે અમને બોલાવ્યા, લગ્ન કર્યા અને બાળક આવ્યું ત્યારે એમને બોલાવ્યા અને 4-5 મહિના રહ્યા. તો ત્યાં પણ મને એટલી જ મજા હતી. તમે નહીં માનો, હું આહવા જેવા અંતરિયાળ ગામમાં 2 વર્ષ રહ્યો છું, ડાંગના જંગલોમાં. અને મને કદાચ એનાથી પણ નાના કસ્બામાં મૂકે તો હું પ્રેમથી ત્યાં પણ રહી શકું. મધ્યમ કદના શહેરમાં પણ રહી શકું, અમદાવાદ જેવા સિટીમાં પણ રહી શકું. અને મને તમે મેનહાટનમાં પણ મૂકો તો હું આખી જિંદગી ત્યાં પણ પસાર કરી શકું. એ પ્રકારની ફ્લેક્સિબિલિટી છે. હું જાઉં પછી હું ત્યાંનો થઈ જાઉં. જેને તમને કે ને તમને એક આમ ઝંખ ના થાય, વતનની ઝંખ ના થાય ને આ ઝંખ ના થાય, એવું બધું મને ન થાય. તો એમ મને કોઈ તકલીફ નથી.
ત્યાં જાઓ તો ઉલટાના નવા અનુભવો ત્યાંથી લઈને આવો કે જે અહીંયા મને બેઠા બેઠા કદી પણ ન મળ્યા હોય. પણ એ છતાંય તે તમે ભવિષ્યનો વિચાર કરો તો એ તમે બાળકો સાથે રહી શકો, પણ પછી વધારે ઉંમર થાય ત્યાર જ પણ એક પ્રશ્નો, એના કરતા વધારે પ્રશ્નો તો અહીંના લોક સાથે, જેને ખરેખર આપણે લોકો કહીએ છીએ, એની સાથે પણ તમે એક વિખૂટા પડી ગયા હોય ને એક આમ છૂટી ટીસ તો હોય, ભલે તમે એના માટે વલવલતા ન હો, તમે ભાષાને પણ તમે મિસ કરતા હો, તમારી બોલીને પણ મિસ કરતા હો, કાઠિયાવાડીને, તમારા તહેવારોને મિસ કરતા હો, તમારા અહીંયા બીજું તો કાંઈ નહીં પણ તમારા ઘાસના મેદાનોને, ખુલ્લી સ્પેસ, સામેથી ચબરી ઢોળતા લીમડાઓ, એને પણ તમે મિસ કરતા હો. અહીંની સિઝન છે એને મિસ કરતા હોય. ક્યારેક દર 3 મહિને ઉનાળામાંથી ચોમાસું બધું શિયાળો આવે, ત્યાં તો એવું નથી થતું. એટલે અહીંયા આપણને વધારે, જેને આપણે કહીએ ને કે એટ હોમ લાગે, આપણે પોતાનું ઘર જેવું લાગે કે રાજકોટમાં. યજ્ઞેશભાઈ, તમારું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ રહ્યું છે, કારકિર્દી ઘણી લાંબી રહી છે, અનેક ક્ષેત્રોમાં કામ કર્યું છે. આ બધાએ એટલા બધા અનુભવો આપ્યા હશે જેમાંથી જીવનનું એક દર્શન ઘડાયું હશે. એનું કંઈક સાર તત્વ આ મુલાકાતના સમાપને અમને આપશો? સાર તત્વમાં તો અફસોસ છે કેટલાક. આમ તો વિજ્ઞાનનો જ માણસ છું, એટલે ખરેખર તો આ પુનર્જન્મમાં માનવું ને એ બધું આમ મંદ નથી રૂચતું. અને એકવાર અમે પૂછેલું, આપણે જેની પાસેથી અપેક્ષા રાખી શકીએ કે જે માણસ બિલકુલ જૂની પેઢીનો છે અને પરંપરાવાદી છે એવું લાગે, એવા મનુભાઈને પ્રશ્ન પૂછેલો, મનુભાઈ તમને કઈ ઉપર છે એવી કઈ છે આશા, એમ ઈશ્વર જેવું કઈ કે સ્વર્ગ નર્ક જે કઈ હોય એ કોઈ અહીંયા પાછા આવીને શાયદી આપી છે કે ઉપર કઈક છે? કોઈ હજી શાયદી નથી આપી. ત્યાં જીવન સિવાય કઈ બીજું જીવન છે, આ જીવન પછી પાછું બીજું જીવન છે, પુનર્જીવન છે, ઉપર કઈક ઈશ્વર જેવું છે, તો એ બધું નથી. એટલે બને છે ને આશા જ નથી મળતી. અને એમ છે કે એકવાર ગુમાવ્યું છે તો કાયમ માટે ગુમાવ્યું જ છે મેં. અને એટલા માટે જ મને કેટલીક અફસોસ મને રહી જાય. એમાં આપણે એક વાત થઈ એ કે ફિક્શન લખી શક્યા નહીં, કે હારું આપણાથી એ થયું નહીં એમ. બીજો અફસોસ એ રહી જાય કે બંગાળી ને સંસ્કૃત એવી ભાષાઓ મને જો સરખી આવડતી હોત તો હું ઘણું બધું એમાંથી પામી શક્યો હોત, જે હજી સુધી હું નથી પામી શક્યો, અથવા તો અનુવાદથી પામી શક્યો છું. બીજો અફસોસ એ પણ થાય કે જેટલું મારે વાંચવું જોઈતું હતું, ગુજરાતી સાહિત્ય, ભારતીય સાહિત્ય અને વિશ્વ સાહિત્ય, એ હું પૂરતું વાંચી નથી શકતો. એમાં મારી આળસે જવાબદાર છે અને ત્યાં ઘણા બધા ક્ષેત્રોમાં મારો રસ છે એ પણ મને ક્યાંક ને ક્યાંક લઈ જાય છે, તો એનાથી પણ સમય નથી મળતો. પણ વધારે તો એ મારી ઉદાસીનતા, મારી આળસ જ છે કે એ પૂરતું હું વાંચી શક્યો નથી. અને સૌથી એક છેલ્લો અફસોસ મને એ છે કે સંગીતકાર પિતર ચાયકોસ્કીએ એટલો બધો રમમાણ રહેતો, અનેક સંઘર્ષમાં દિવસો આવ્યા છતાં પણ પોતાના સંગીતમાં કે આનામાં કઈ ક્ષમતા છે, આમાં હું ઠરીશ, આનામાં શક્તિ છે. તો હવે હું એને મૂકેલી મારામાં શક્તિ છે, મૂકી છે સર્જકતા, હવે હું એનો ઉપયોગ ન કરું તો જેને મૂકી છે મારા વિશ્વાસ મૂકીને આ સર્જકતા કે આ શક્તિ, મેં એનો વિશ્વાસઘાત કર્યો છે. હું એનાથી બેવફા નિંદો કહેવા કે મારામાં શક્તિ હતી ને મેં ઉપયોગ ન કર્યો. એટલે હું એ તો સતત કરતો જ રહ્યો, પણ મારામાં એ છે કે મારામાં જે શક્તિઓ મૂકી છે ઈશ્વરે, એનો બહુ જ ઓછો ઉપયોગ હું કરી શક્યો છું અને અત્યારે પણ બહુ જ ઓછો ઉપયોગ કરી રહ્યો છું.
એક પ્રકારનો જેને કહીએ કે સાત્વિક અફસોસ છે કે હું વધારે એ અફસોસને હું કંઈક તકમાં બદલે ને વધારે કંઈક મને એવું પુશબેક મને અંદરથી જ છે અને હું કંઈક વધારે કામ કરું. તેમ છતાંય જીવને શું શીખવ્યું? એટલું બધું આપ્યું છે. અહીંયાથી કઈ જવાની ઈચ્છા ન થાય એવું જ છે. 5 ઇન્દ્રિયો આપ્યું છે, હૃદય એટલું આપ્યું છે, મગજને એટલું આપ્યું છે, માણસો એટલું આપ્યું છે, કળાઓ સાહિત્ય શું બધું આપ્યું. રોજ ઉગતા સૂરજે આપ્યું છે. બહાર બોલતા નાનકડા બુલબુલે પણ એમાં પોતાનો ફાળો આપ્યો છે. મને જલસા કરાવવામાં, મને મજા કરાવવામાં, મને આનંદમાં રાખવામાં. યજ્ઞેશભાઈ, તમારી કાર્યશીલતા, સર્જનશીલતા બંનેને વંદન કરું છું. આજે સમય કાઢીને મારી સાથે આટલા વાર્તાલાપ કર્યો તે માટે ખૂબ આભાર માનું છું. આવી રહેલા વર્ષોમાં નિરામય આયુષ્ય ભોગવો એવી શુભેચ્છા પણ કરું છું. થેન્ક યુ. બહુ જ મજા પડી અને બહુ નિરાતે ખુલ્લીને કોઈ જાતના ભાર વગર વાત કરવાની મજા આવી. થેન્ક યુ.